જય રામ બોલ. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. હે બબી આમ ધનુ હે ને કંઈક ને કંઈક ના હા ભલે ભલે સાફ સફાઈ થઈ ગઈ છે. સાફ સફાઈ પાપડ સુકાઈ ગયેલા, ટિફિન થઈ ગયું છે રેડી. પેલીનું કરું પેલું ડસ્ટબિન ને એની અંદર આખો હાથ નાખ્યો. એ છે ને ગાંડી છે, તને ખબર તો હોય. એને કશું કહેવાય મારા એમાં આખો હાથ નાખી લીધો. હા ટિફિન પેક કરે છે ગાડીમાં સમસ્તો કરવાનો છે. ધનુ ગુડ મોર્નિંગ બોલતો બેટા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ પાપા બોલ ને. બોલ ને જય શ્રી કૃષ્ણ પાપા. બોલ તો ખરી. જય શ્રી કૃષ્ણ પાપા બોલ માં દીકુ. કેમ એવું કરે? જય શ્રી કૃષ્ણ બોલ ને. તમારે શું લાવવાનું કે? એટલે કાલે શું ફોન કર્યો તો મને? શું ફોન કર્યો તો મને? શું લાવવાનું હતું? શું કીધું તું? કોટન કેન્ડી. એ શું આવે કોટન કેન્ડી? કે એ શું આવે? હે 3 મંગાવી હતી. 3 કોના માટે? હા એક મિનિટ ઉભો રહે ને, આને બોલ દેવા દે પછી બોલ. હે હા હે હા પપ્પા કોટન કેન્ડી ખાવી છે. કોટન હે 3 મંગાવી હતી એમ. સરસ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે થેપલા બનાવીએ છીએ મસાલાવાળા, એટલે સાદા એકદમ નોર્મલ. હવે એ થેપલામાંથી લોટનામાંથી પૂરી પણ બનશે અને થેપલા નાસ્તા માટે પાછો થશે. બાકીને અમે બનાવીશું મસાલાવાળી પૂરી. અમે કેવી રીતે બનાવીએ છીએ તમારી સાથે રેસીપી શેર કરું. પહેલાં તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈએ. પછી એના અંદર જેટલું તમારે તીખું ખાવું એ પ્રમાણે તમે આના અંદર મરચું નાખી શકો છો. મરચું, થોડીક હિંગ, સેજ હળદર, અજમો. અમે આના અંદર દળેલી ખાંડ નાખીએ છીએ. દળેલી ખાંડ નાખવાનું કારણ એટલું કે જો તમે આમાં લોટ બાંધો ને તો તમારા અંદર કણક કણક ના આવે, એટલે દળેલી ખાંડ અંદર લોટમાં સરસ એવી મિક્સ થઈ જતી હોય છે. થોડી કસૂરી મેથી નાખીએ, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. મારી પાસે એક આ મરચાંવાળી હિંગવાળી પડીકી છે, એ પણ નાખીએ, કારણ કે એનાથી આ હિંગનો ટેસ્ટ ખૂબ સારો. હિંગ તો છે પણ આના અંદર જે હિંગ છે ને એ અલગ જ છે, એટલે એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. હવે તમારે જેટલું મોણ ફસરી કરવી એટલું તમે મોણ નાખી શકો છો. આના અંદર હું 4 પરી જેવું મોણ નાખીશ, કારણ કે 5-6 થેપલા કરવાના છે, બાકીની પૂરી કરવાની છે. આપણે પૂરી સરસ સોફ્ટ થાય અને ખાવામાં મજા આવે. આપણે ક્યાંક ફરવા ગયા હોય તો આપણે આ પૂરી સાથે લઈ જઈ શકીએ. તો છૂંદો હોય એકલી પૂરીને ચા પણ ખાઈએ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે. સરસ આ બધું મિક્સ કરી લઈએ આપણે. આને મિક્સ કરી અને હું તમને કેવો લોટ બાંધું છે આગળ તમને હું બતાવું છું. પરોઠા માટે આવું સરસ નરમ લોટ બાંધ્યું છે અને પૂરી માટે થોડો કડક લોટ બાંધી અને મૂક્યો છે. પછી મસળી અને આપણે આગળ પછી પૂરી બનાવીશું. તમને ચોક્કસથી બતાવીશ. આ રીતે પરોઠા માટે લોટ બાંધ્યો છે. રાતના ભાત બચી ગયા હતા તો આજે રુચિતા જો ભાતનું જો સરસ છોકરાઓનો નાસ્તો થઈ જાય એ માટે આ મશીનમાં નાખી અને સરસ ચકલી પાડી દેશે. સાંજ સુધી સરસ સુકાઈ જાય તો છોકરાઓને તળીને ખાવાની ખૂબ મજા આવતી હતી. ચકલીવાળું ડીબું લેવાનું અને આ રીતે ભાતને થોડા મસળી લેવાનું. મસળી અને પછી સરસ ચકલી પાડી દેવાની અંદર ભરીને. અરે લાંબી લાંબી પાડીશો ચાલશે, તો હું કહી જશે. તળવી છે કે લાંબી લાંબી પાડી દે ડિઝાઇન. એનો કોઈ આકાર ના હોય આ ચકલા પોપટનું. કટકા કટકા કરીને તળી લેવાનું. ધનુ શું આવ્યું? આ શું આવ્યું? નાસ્તો બનાવ્યો મમ્માએ મારા માટે કે ફટાફટ જલ્દી જલ્દી સુકાઈ જાય તો મેં તલી તલીને ખાઉં. એને મજા આવે ને?
આના અંદર સોડા કે કશું જ નાખ્યું નથી, ખાલી મીઠું નાખેલો ભાત છે. આના અંદર તમે નાખો તો ચીલી ફ્લેક્સ નાખી શકો છો. તળ્યા પછી ઉપરથી પણ આને ગમે તે પણ નાખવું હોય ને શણગાર કરવો હોય તો સરસ થઈ શકે. ચાટ મસાલો છે, મરચું છે, પેરી પેરી છે, જે તમારે નાખવું હોય તો સરસ આના પર નાખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સેવ કેવી લાગે, વેસ્ટમાંથી બેસ્ટ. થોડા પરોઠા બનાવ્યા, હવે થોડી પૂરીઓ બનાવી દઈશું એ જ લોટમાંથી. સરસ બધી વણાઈ ગઈ છે અને આ બાજુ એક બાજુ આપણે સરસ તળી લઈએ, ક્રિસ્પી તળીશું. કાના વચ્ચે વચ્ચે પાડ્યા છે એટલે આપણી પૂરી ફૂલે નહીં અને ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ થશે. ખૂબ મોન નાખીને આપણે સરસ મસાલાવાળી પૂરી કરી છે. અત્યારે વેકેશન છે, બધા ઘરે છે એટલે વારંવાર બાળકો કંઈક ને કંઈક નાસ્તો માંગતા હોય તો આ રીતે આપણે કરીને મૂકી રાખીએ તો આપણને વહેલું મોડું જમવામાં થાય તો બાળકો એક બે પૂરી ખાઈને સંતોષ માનતા હોય છે. તો તમે પણ ચોક્કસથી બનાવજો, કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પૂરી તમને કેવી લાગી. આજથી ચૈત્ર મહિનાનો જે આપણે ઓખાહરણ સાંભળવાનો દિવસ આવે છે તે આપણો ચાલુ થઈ ગયો છે. હું પૂરીઓ તરતા મારું ઓખાહરણ સાંભળી રહી છું. 3 દિવસનું આ સાંભળવાનું છે. કુલ 93 એના કડવા હોય છે, તો 3 ભાગમાં એ વેચાયેલું છે. તો 3 દિવસ સંલગ્ન તમે સાંભળશો તો તમને તાવ તર્યો કંઈ પણ નહીં આવે અને ખૂબ સારું રહે છે આખું વરસ. એટલે તમે પણ ચોક્કસથી આ ઓખાહરણ સાંભળજો. યુટ્યુબમાં સર્ચ કરશો તો ઓખાહરણનો 1 થી 3 દિવસના તમને અલગ અલગ ભાગ તમને મળી જશે. એટલે આજથી સાંભળવાનું ચાલુ કરજો. બને તો 3 દિવસ, 4 દિવસ, 7 દિવસ કે 5 દિવસનો ઉપવાસ પણ કરવાના આવે છે. અલુણા રહેવાનું છે, એમાં મીઠાનું ખવાતું નથી. એટલા માટે તમારે જો કોઈને વ્રત કરવા હોય તો આ 15 જે પૂનમ પછીના જે 3 દિવસ આવે છે એમાં આ કરવાનું હોય છે. 3 દિવસ ના રહી શકો તો છેલ્લો 1 દિવસ કા વચ્ચે તમે 2-3 કરી નાખશો તો પણ તમારું સારું રહેશે. હું વચ્ચે 1-2-3 કરી નાખું જે મારાથી થાય તે. એટલે આ 15 દિવસ જે પાછલા આવે છે એના અંદર વ્રત અને સાંભળવાનું હોય છે. તો તમે પણ ચોક્કસથી સાંભળજો અને આપણું આખું વરસ સારું સેવ કરી લેજો. શ્રી કૃષ્ણ સૌને. મારા આજે દૂધીનો ઓળો બનાવવાનો છે. જેમ આપણે રીંગણનો ઓળો કરીએ એવી રીતે દૂધીનો ઓળો કરવાનો છે. તો આવી રીતે આપણે સરસ પહેલાં દૂધીને ફેરવીને મસ્ત અંદરથી શેકી નાખીશું. એક લસણની કાકરીને પણ મેં આવી રીતે થોડી શેકી લીધી છે. હવે આગળ જોતા રહો અમે શું કરીએ છીએ અને કેવી રીતે દૂધીનો ઓળો બનાવે છે તમને રેસીપી શેર કરી. બધી વસ્તુ આપણે આ ચોપરના અંદર આપણે કટિંગ કરી લઈશું. પહેલાં મેં ડુંગળી અને લસણ જે શેકેલું એ લસણ અને ડુંગળી સરસ કટરમાં ક્રશ કરી લીધું અને હવે ચોપરમાં ક્રશ કર્યું. હવે દૂધીને મેં અડધી ક્રશ કરી, હવે અડધી તમને હું બતાવી રહી છું. ચોપરમાં આપણે આવી રીતે દૂધીને પણ બધી ક્રશ કરી લઈશું અને ટામેટાં છેલ્લા લાસ્ટમાં ક્રશ કરીશું. તમારી પાસે ચોપર ના હોય, કટિંગવાળું ના હોય તો તમે મિક્સરમાં પ્લસ મોડમાં કરીને પણ બહુ એકદમ મિક્સ નહીં કરી દેવાનું, થોડું અધકચરું રહે એવી રીતે તમે મિક્સરમાં પણ કરી શકો છો. 4-5 પરી જેવું તેલ મૂક્યું છે, એમાં જીરું નાખ્યું છે. જીરું થોડું તપી જાય એટલે આપણે જે ડુંગળી અને લસણ કર્યું હતું એ નાખી દઈએ. આ દૂધીનું એ છે. અને લસણ થોડુંક સોતે થઈ ગયું છે. હવે એના અંદર આપણે ટામેટાં નાખી દઈએ. ટામેટાની સાથે આપણે મસાલા પણ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, હળદર, ગરમ મસાલો, લીલા મરચાં મેં બિલકુલ નથી નાખ્યા. 2 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. ધાણા જીરું, હિંગ, સરસ બધું મિક્સ કરી લઈએ. સેજ જીરું કરી અને એને ધીમા તાપે સેજવા થવા દઈએ. તો બધું સરસ મસાલો અને ગ્રેવી જેવું ફોર્મમાં આવી જાય અને બધું સરસ ચડી જાય. ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. વચ્ચે થોડું હલાવતું જઈશું. સરસ મસાલો આપણો થઈ ગયો છે. બાળકો આ રીતે દૂધી ના ખાતા હોય તો આ રીતે આ ફોર્મમાં આપણે દૂધીનો ઉપયોગ કરીને હવે બધું મસાલો સરસ થઈ ગયો છે. આપણે દૂધી ક્રશ કરી એ નાખી દઈએ.
સરસ બધું મિક્સ કરી લઈએ. 5 પરી જેવું મેં તેલ મૂક્યું હતું તો પણ અત્યારે તેલ દેખાતું નથી. હજી સાધારણ થોડુંક અંદર આપણે પાણી નાખીશું. 4-5 જણા માટે 500 ગ્રામ દૂધી ઇનફ છે. આરામથી બધા શાંતિથી થઈ શકે છે. એમાં 1-2 ડુંગળી અને ટામેટાં મિક્સ થતાં આપણી સબ્જી કમ્પ્લીટ થઈ જતી હોય છે. પાણી નાખી એના અંદર આપણે પાવભાજીનો થોડોક મસાલો નાખીશું. આપણો ટેસ્ટ એટલો સરસ લાગશે કે ઓરો એક પાવભાજીના ફોર્મમાં પણ સરસ ફ્લેવર લાવશે. તમારી પાસે ધાણા પડ્યા હોય તો આમાં ધાણા નાખી શકો છો. બસ હજી થોડું પાણી નાખીશું. જો કદાચ દૂધીની કચાશ હશે તો નીકળી જાય અને આપણું સરસ લચકાદાર સબ્જી તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ દેખાવમાં લુક એનું એટલું સરસ લાગે છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો દૂધીનો ઓળો કેવું લાગ્યો. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને ચરબી ઓય ધીરે બેટા ધીરે ધીરે. અને ચરબી તનું ગરબા કર ગરબા કર. હા એ આ સાઈડમાં રહે. ગોડી થઈ છે આજે ગોડી થઈ છે. શું ખાધું તે? મમ્મમ ખાધું હે ધનુ? શું ખાધું તે? એ તે માર ખાધું? મમ્માએ તને માર્યું? માલ 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 અલગ મૂડમાં લાવું શાકના ભાખરી નતું ખાવું, પૌવો બનાવ્યો, પૌવો ખાધો, શીરો. તને મમ્માએ માર્યું. એ ધનુ તને મમ્માએ માર્યું તું બેટા? એને અડીશ નહીં. તને મમ્માએ માર્યું તું? ગુલાબી સાડી કોને હા પાડી? બેબી. હા મમ્માએ તને સાની ના પાડી તો કે હું ખવડાવ્યું આજે? દૂધ નાખી સોજીનો શીરો ખાધો. કઈ શીરો ખાધો આજે. શીરો ખાધો. એ પડી જઈ ચક્કર આવશે જપી જાને. એ આવવાના હે ચક્કર આયા છે ચક્કર આયા છે. લેગી ઉતરી જાય પણ નાના એ આયા ચક્કર આયા. બસ બસ ખમા કરો બેટા ખમા. કેમ આજે ચરબી ચડી છે? એ દોનો તેર મમ્મી સામે ના પડી ગયો હે હે. હા ચલો ભાઈ ફ્રેશ થઈને આવીએ. સબ્જી ભાખરી શાક આને જલેબી ચડી તું બોલ.
પડે ભેગી હોઈ જવાની ને પડે ભેગી હોઈ જવાની તો એ 11-12 વાગે તમારી જોડે મસ્તી તો કરશે જ. શું ખવડાવે છે એને? હે શું ખવડાવે છે એને? તું ને ખવડાવે ખા ખા ટામેટો લ્યો. શું બનાવે? રીંગણનો ઓળો બનાવે? દૂધીનો ઓળો બનાવે. જોયું કે બાકી બધા એમાં મારે પાણી લઈને રોજી છાસ લાવજો ને. રોજી છાસ લાવ ને. રોજી છાસ લાવ. જાને તું લેતી આય ને પણ તું જાને હું જાને વળી તો પાણી તું મારા માટે લાવી કે તારા માટે લાવી? હે જો મમ્મા ગુડ મમ્મા માટે છાસ લઈને આવી. તું ગુડ નહીં ગરમ છે તાર બહુ તું એકલી એકલી ખાધું મન ના આપ્યું ને બહુ મન નહીં આપવાનું. આપીશ મને લાઈ. વાવ મસ્ત ને. હા તારે નથી ખાવું હે? મમ્મી ના પાડ્યું. આ કોના માટે મૂક્યો શીરો? હે આ શીરો કોના માટે મૂક્યો? તારા માટે કે મારા માટે? હા મારી દીકો મારો દીકો. એ શું લઈને આવી? પાપડ. ગરમ છે ઠંડુ હોય? હા જોરદાર લાવી એમ. થેન્ક યુ. હા બસ આ આપી ના આવે મારે નથી જોતું. વેલકમ પાપા. અલે આપીને તો આવ. આપીને આવ. ગરમ તું હોયથી પકડ ને. હા થેન્ક યુ. હા સીધી ચાલ પડે. એસી ફૂલ કરી. સોલર જિંદાબાદ. હવે જેને જેને સોલર ના લગાવ્યું તો લગાવવું જોઈએ. અત્યારે કે 96,000 કે લાખ રૂપિયાની અંદર સોલર લાગી જાય છે. સબસિડી ગવર્મેન્ટે વધારી છે તો લગાવજો. 96,000 સબસિડી પાછી મળે અને 90,000માં તમને સોલર પડે. પેલા કોઈ 1,80,000 કે 1,90,000 ભરવાના થાય તો સબસિડી તમારા ખાતામાં જમા થઈ જાય. એટલે 90,000માં પડે. આપણને 1,20,000માં પડી. આવતીકાલે ભારતીબેનનો જન્મદિવસ છે. ભારતીબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો. હેપી બર્થડે. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. આટલું મોડા આવવાનું થયું તને ભારે ખાવું જોઈએ ને. હેલ્થ ખરાબ થાય. ઘરે આવતા મોઢું થવાનું હોય તો થાય ખાઈ લેવું જોઈએ. કોમેન્ટ વાંચીને પછી બહાના ના બનાવશો. બેન એવું કાંઈ નથી. મેં તમને કીધું કે હું પહેલાં મહેસાણા જેવો આવ્યો ને પછી મહેસાણાથી મારે થોડુંક દૂર એક વેપારની ત્યાં ડિલિવરી આપવાની હતી. હવે હું જમવા બેસી જાઉં હોટલમાં તો ભાઈ મારા 15-20 મિનિટ તો સહેજ લાગે અને પાછું હેતને પણ થોડું જમવાનું બાકી હતું એટલે મેં પાર્સલ કરાવી લીધું અને પછી પાર્સલ કરાવીને પછી વેપારીને ત્યાં કરી દીધું અને ત્યાંથી બધું કામ પતાવીને પછી ઘરે આવ્યા. એટલે ઘરે લાવવામાં મજા હતી. ટાઈમ પણ બચી જાય અને હેત પણ વ્યવસ્થિત પેટ ભરીને જમી લે. ગાદલા ઉપર બેસી જમાય નહીં. 100% વાત સાચી. ગાદલા ઉપર કદી જ ના બેસીને જમવું જોઈએ. હું નથી બેસતો. તમને લાગતું કે હું ગાદલામાં બેઠો હું ગાદલાને ખસાડી દઉં છું પછી જમું છું. ગાદલા ઉપર હું નથી જમતો.
વિશાલભાઈ 25/4 26મી મેરેજ એનિવર્સરી છે અરુણભાઈની. હા અરુણભાઈ વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી. આવી જાઓ મહેસાણા ઉજવ્યા પર બધા ભેગા મળી. બરાબર મસ્ત પાર્ટી પાર્ટી કરીશું. તમારે જે ખાવાની ઈચ્છા હોય બધું આપણે ખાવા જઈશું. ભાખરી શાક ખાવું હોય તો ભાખરી શાક, અને ભાખરી શાક પાર્સલ લઈને ઘરે આવવું હોય તો ઘરે. સરસ સરસ તમારું અમારા નવજીવનમાં તમને કચા મળીશું. આવી જાઓ મહેસાણા, એક યાદગાર બનાવી દઈએ તમારો બર્થડે. પણ તું વહેલો આવી પહેલું તો જ જમાય. એક તો આનો ત્રાસ વધી ગયો છે, એના લઈને એને પપ્પાનો બર્થડે અમારો બગડ્યો. મેં આગળ બી કીધું હતું, હું પાછું કહું છું, જ્યાં સુધી ભલે દોડવું હોય રાતના 12 વાગ્યા સુધી દોડવું હોય તો દોડી લેજો. અત્યારે દાયકો છે, સમય છે, દોડી લેવાનું. હમણાં અડધો કલાક પહેલાં જ મારા ભાવ સાથે આ વાત થઈ હતી. બધું ભાઈ જેટલો સમય અત્યારે મળી રહ્યો છે, જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, રાત દિવસ દોડો. કોણ ભલે ટોનો મારે રાત્રે 11 વાગે આવો, 12 વાગે આવો, 10 વાગે આવો, ભલે ટોન્ટ મારા લોકો મારવા દેવાના. એ ટોન્ટ મારવાનો જે લોકોને મોકો મળ્યો છે ને, એ મોકાના ઉપર ઘર ચાલે છે, એટલું સમજાય તો સારું છે. અરે પણ આપણે ટોન્ટ સાંભળી લેવાનું, પણ આપણે કામ જે થતું હોય એ કરી જ લેવાનું. હવે કાલે મારી એક મોટી આળસ તમને કહું, જોરદાર આળસ તો એવું ના કહેવાય. કાલે રાત્રે સાંજના સમયે મારે કસ્ટમર આવ્યો. જે પ્લેન શર્ટ હતા એ ભાઈને 72 કલરમાંથી એ વેપારીએ 14 જેવા કલર કાઢ્યા, બીજા ઓક્સફોર્ડ ક્વોલિટીનો માલ કાઢ્યો. એટલે વેપારી બધું કામકાજ બધું પરચેસ બધું કરી લીધું, અને મારે બીજા પાર્સલો બનાવવાના હતા, પ્લસ મારા ગોડાઉન પર જઈને બી થોડું માલ કાઢવાનો હતો. એટલે મારા કસ્ટમરને કીધું બધું એક કામ કરું છું, તમારો ઓર્ડર તો હાલ લખી દઉં છું, પાર્સલ હું તમારું કાલે કાઢીશ. આટલું થયું, કસ્ટમર નીકળી ગયું. હું વળી બપોરે જમી મેં વેપારીનું પાર્સલ રેડી કરી નાખું, માલ બધો કાઢું. બધો માલ કમ્પ્લીટ ગોઠવ્યો. પાર્ટીનો સાંજે મેસેજ આવ્યો, ફોન આવ્યો. મેં કહ્યું ચાલો જે પેલો માલ કાઢ્યો હતો ને સ્ટાર્ટિંગનો એ જરા ઓર્ડર કેન્સલ કરી દેજો ને, કે અત્યારે થોડુંક ગ્રાહકી ઓછી લાગે છે તો મારે થોડું વધારે બનાવવું નથી. હવે કાલને કાલ જો મેં ડિસ્પેચ કરી નાખ્યું હોત તો ઓર્ડર મારો અડધો કેન્સલ ના થાત. હવે અડધો ઓર્ડર હતો તે હાલ ગાડીમાં લઈને આવો, કાલે હું અહીંયા પાર્સલ રવાના કરીશ. એટલે થોડીક બેદરકારી પણ મારે થોડુંક કામનો લોડ પણ વધારે હતો. એકલા માણસ વળી દોડ ક્યાં કરે, આવું થઈ જાય. નસીબનો ખેલ થઈ જાય. નસીબમાં મળ્યું હશે તો મળશે, નહીં મળે તો કંઈક બીજું મળશે. તો મળશે તો ખા, માલ બનાવે તો વેપાર તો થવાનો જ છે. બસ આજે આટલી કોમેન્ટ હતી. અને કાલથી કોઈક અલગ પ્રકારનું કંઈક રિસર્ચ અમે કંઈક કરી રહ્યા છીએ, નવું નજરાનું, તો આપ સૌને બધું જોવા મળવાનું છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ભૂલતા નહીં ને. રાધે રાધે.